શું તમે અને તમારા બાળકો ભૂખ કે ઈચ્છાને સંતોષવા પડીકાનો ખોરાક ખાઈ રહ્યા છો? તો આ સમાચાર તમારા માટે છે. વિશ્વભરમાં વધી રહેલા ફાસ્ટ ફૂડ, જંક ફૂડ અને પેકેજિંગ ફૂડનું સેવન લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ રહ્યું છે. ત્યારે ભારતના લોકો પણ આ હોડમાંથી બાકાત નથી. ભારતભરમાં લોકો પોતાના અને પોતાના બાળકો માટે પેકેજિંગ ફૂડ એટલે કે પડીકાના ખોરાક ખાઈ રહ્યા છે. ત્યારે આ પડીકા આપના અને આપના બાળકો માટે કેટલા હાનિકારક છે તેનો જવાબ મેળવવા વીટીવી ન્યૂઝની ટીમ બાળકોના ડોક્ટર પાસે પહોંચી. ડોક્ટરના જણાવ્યા અનુસાર પડીકામાં મળતો ખોરાક એ બાળકો માટે ખૂબ નુકસાનકારક છે, કારણ કે તેનાથી બાળકો કુપોષણનો ભોગ બને છે, જેને લઈને બાળકના શરીરનો વિકાસ રૂંધાઈ જાય છે. ઉપરાંત આવા વધુ સોડિયમ અને શુગરવાળા ખોરાક બાળકોને બંધાણી બનાવે છે. તેથી બાળકને ઘરના ખોરાક ફળમાંથી ખાવામાં અરુચિ પેદા થાય છે. ડોક્ટરનું કહેવું છે કે બાળકોને બજારમાં મળતા પેકેટને બદલે દાળ ભાત, ભાખરી, રોટલી, ઘીમાંથી બનાવેલી વાનગીઓ આપવી જોઈએ. જ્યાં સુધી બાળકને સંપૂર્ણ આહાર એટલે કે બાળકના શરીરમાં જરૂરી તત્વોની ઉણપ પૂર્ણ કરતા ખોરાક નહીં આપવામાં આવે ત્યાં સુધી બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ રૂંધાશે. પડીકા છે એ એક જાતનું બંધારણ છે. એમાં આવતું વધારે પડતું શુગરની માત્રા, વધારે પડતી સોડિયમની માત્રા જે આપણા શરીરને એને એડિક્ટ બનાવે છે, જે બાળકને બહુ જ જિદ્દી, ગુસ્સાવાળા, કુપોષણના શિકાર બનાવે છે. આ બધું એક ધીમું ઝેર છે જે આપણે બાળકના સામાન્ય ખોરાકમાંથી હટાવવું. કુપોષણનું મુખ્ય કારણ અત્યારે પડીકા, ખોરાકની ઇમ્પ્રોપર ચોઇસ. જ્યારે જે ખોરાકની જે વેરાયટી ઓફ ન્યુટ્રિશનની બાળકને જરૂર છે એ ન્યુટ્રિશન મળતું નથી, એની કારણે બાળક અંતે કુપોષણનો શિકાર બને છે. બાળકો માટે બને ત્યાં સુધી ન્યુટ્રિશિયસ ખોરાક, જેમાં પ્રોટીન, જેમાં સારી માત્રામાં કાર્બોહાઈડ્રેટ એ બધું જતું હોય, એ બાળકને લાંબા ગાળે ફાયદો કરશે. બાળકો માટે એ જ વસ્તુ લાગુ પડે છે, કારણ કે બાળકો છે એ પરિપક્વ નથી, એમને ખ્યાલ નથી કે શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ. ડેફિનેટલી મા બાપ ખૂબ જ હોશિયાર હોય છે, એજ્યુકેટેડ હોય છે, એ લોકોને ખ્યાલ હોય છે. ક્યારેક બાળકો માટે થઈને લાચાર થઈ જતા હોય છે કે એને બાળકોની જીદ પૂરી કરવા માટે પણ લઈ દેતા હોય છે. પણ ક્યારેક જીદ પૂરી કરવામાં કેવું થાય છે કે એ લોકોને આદત પડી જતી હોય છે બાળકોને આ બધો ટાઈપનો ખોરાક ખાવાની. એક વખત એ ખોરાક જીભને અડે અને એનો સ્વાદ ચાખી જાય પછી જે નોર્મલ આપણે ભાત કહીએ, રોટલી કહીએ, એ સ્વાદ નથી હોતો, એ પછી એમને ન ભાવે. ઘણીવાર એવું થતું હોય છે કે બાળકો કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે લેતા હોય છે, જેમ કે સુગરવાળી વસ્તુ કે ઓઇલી વસ્તુ, ફેટી વસ્તુ એવી વધારે લેતા હોય છે. પ્રોટીનયુક્ત ખોરાક એ બહુ ગ્રોઈંગ જે સ્ટેજમાં હોય બાળકો, જેના બોન મસલ્સ ને એને ગ્રો થતા હોય, એ લોકોને પ્રોટીનયુક્ત ખોરાક એ બહુ જરૂરી છે. એટલે પ્રોટીન છે એ બોડી બિલ્ડિંગ ફૂડ કહેવાય, જ્યારે કાર્બોહાઈડ્રેટ અને ફેટ છે એ એનર્જી મેકિંગ ફૂડ કહેવાય, અને વાઇટામિન્સ અને મિનરલ્સ છે એ પ્રોટેક્ટિવ ફૂડ કહેવાય.